નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સ્માર્ટ એજ્યુકેશન 10માં। જેવી રીતે તમે જાણો છો તે રીતે કે યુજીસી નેટ ડિસેમ્બર 2025ની નોટિફિકેશન આવી ગઈ છે અને તેના એક્ઝામ ફોર્મ પણ ફિલ કરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તો આ વિડીયોમાં આપણે જોશું કે તેની સ્ટાર્ટ ડેટ કઈ છે અને લાસ્ટ ડેટ કઈ છે, કેવી રીતે એપ્લાય કરવું અને કોને એપ્લાય કરવું। તો આપણે જોઈએ કે ધ NTA UGC NET December 2025 notification has been released with application open from 7th October to 7th November 2025. The exam are scheduled from 31st December to 7th January 2026. અને તેના ફોર્મ તમે તેની એપ્લિકેશન ઉપર જઈને ફોર્મ ફિલઅપ કરી શકો છો અને તેના માટે કરેક્શન વિન્ડો 10 થી 12 નવેમ્બર 2025 સુધી ઓપન થશે। જેવી રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 7 ઓક્ટોબર 2025ના નોટિફિકેશન રિલીઝ થઈ ગઈ હતી અને તેની સ્ટાર્ટ ડેટ 7 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ છે। જો આગળ જોઈએ તો તેની લાસ્ટ ડેટ 7 નવેમ્બર 2025 છે અને કરેક્શન વિન્ડો 10 થી 12 નવેમ્બર 2025 છે। જો એક્ઝામ ડેટની વાત કરીએ તો 31 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી 2026 સુધી તેની એક્ઝામ કન્ડક્ટ થશે। તો આ વિડીયોનો મેઇન મોટિવ એટલો જ છે કે લાસ્ટ ડેટને રાહ જોયા વગર તમે અત્યારથી એક્ઝામ ફોર્મ ફિલઅપ કરીને રાખી દો। બિકોઝ લાસ્ટ ડેટમાં તમે જો એક્ઝામ ફોર્મ ફિલઅપ કરવા જશો ને તો ઓવરલોડના કારણે વેબસાઇટ હેંગ થાય છે અને ફોર્મ ફિલઅપ નથી થતું, જેના કારણે ક્વોલિફિકેશન હોવા છતાં આપણે એક્ઝામ ફોર્મ ફિલઅપ કરી શકતા નથી। અને એલિજિબિલિટી જો ક્રાઇટેરિયા જોઈએ તો જનરલ EWSમાં મિનિમમ ક્રાઇટેરિયા આપણે પીજીમાં 55% જોઈએ અને ઓબીસી NCL SC ST PWD થર્ડ જેન્ડર માટે આપણે માસ્ટર્સમાં 50% માર્ક્સ જોઈએ છે। અને એડમિટ કાર્ડની વાત કરીએ તો તેના યોગ્ય સમયે તે રિલીઝ કરવામાં આવશે। તો આવી જ જાણકારી મેળવવા માટે સ્માર્ટ એજ્યુકેશન 10ને સબસ્ક્રાઈબ કરીને રાખો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।